નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સોશિયલ મીડિયામાં કરેલી કુરબાનીની પોસ્ટમાં ગાયનો ઉલ્લેખ કરાતા આમોદના મૌલવીની ધરપકડ કરવામાં આવી। ભરૂચ જિલ્લા પોલીસે આગામી દિવસમાં આવનારા તહેવારોને અનુસંધાને સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આગામી દિવસોમાં બકરી ઈદ તથા રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા વિવિધ સ્થળોએ ફ્લેગ માર્ચનું આયોજન કરાઈ રહ્યું છે। સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં વોચ રાખવી અને કંઈક ગુનાહિત જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે। જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરી ઈદના તહેવારના અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં કુરબાનીના તરીકાની એક પોસ્ટ થઈ હતી। તેમાં મોટા પશુઓની કતલમાં ગાયોનો પણ સમાવેશ કરાયો હતો, જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવા કૃત્ય આમોદના દારુલ ઉલુમ બરકાતે ખ્વાજાના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે કરી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું। જેથી આ મામલે આમોદના પીએસઆઈ આરે સવારે સુલે શાંતિનો ભંગ થઈ શકે તેવું જણાવતા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા। આ અંગે તેમની પૂછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ઘણા ગ્રુપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબૂલાત કરતા તેમના વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલે ભંગ અટકાવવા તેના અટકાયતી પગલાં લેવામાં આવ્યા અને ત્યારબાદ તેમની પોસ્ટથી હિન્દુ અને અન્ય ધર્મ સમાજની ધાર્મિક લાગણી દુભાયેલ હોવાથી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે। જોકે અત્રે ઉલ્લેખનીય છે કે મૌલવી અગાઉ પણ ધર્માંતરણના કેસમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં જાણવા પડ્યું છે। આગામી બકરી તથા રથયાત્રાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે। તેમાં સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાહિત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એની અનુસંધાને 24/7 જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે। તેમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરી ઈદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી। જે પોસ્ટમાં કુરબાનીનો તરીકે પોસ્ટ કરેલી હતી, જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો, બરાબર। અને આ પોસ્ટ છે એ દારુલ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડના એ કરેલાનું હોવાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એસ.વાર નાઓએ સૌપ્રથમ સુલે ભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવામાં આવેલ હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં શ્રી સરકાર તરફે આર.એસ.વાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાઓએ એમના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 287/2024 આઈપીસી તથા આઈટી એક્ટની કલમો મુજબ એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અને જે પકડાયેલ તોમતદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ, જેઓએ અગાઉ પણ 2021માં તેમની વિરુદ્ધમાં ધર્માંતરણનો એક ગુનો પણ દાખલ થયેલો હતો। જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલો છે, જેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોની પણ જો સંડોવણી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવશે કે આવા કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે।